હેલો મિત્રો, સ્વાગત છે મારા એક નાનકડા મિની બ્લોગમાં। તો આજે તો મારા ભાઈનો જન્મદિવસ, તો આપણે ડેકોરેશન કરી લીધું છે, જોઈ શકો છો આ ડેકોરેશન। તો હવે આપણે એ આવે એની રાહ જોઈએ। તો સૌપ્રથમ આપણે હવે કેક લેવા જઈ રહ્યા છીએ। કેક લેવા નીકળી ગયા આપણે, અને જોઈએ આપણે કઈ પ્રકારની કેક આપણે ગમે છે, કઈ આપણે સિલેક્ટ કરવાની છે અને શું નામ લખાવીએ। નીકળી ગયા આપણે કેક લેવા માટે। આ જોઈ લો અમારા જેતપુરની બજારો। હા મોજ, હા। ત્યાર પછી આવી ગયા આપણે કેક સિલેક્ટ કરવા માટે, અને કેક સિલેક્ટ કર્યા બાદ આપણે લખાવવાનું હતું સૂરજ બારોટ। જોઈ શકો છો ત્યારે નામ લખાઈ રહ્યું છે, લખાઈ ગયું સૂરજ બારોટ। થઈ ગઈ કેક રેડી, અને નીકળી ગયા પાછા આપણે ઘર તરફ જવા માટે। ઘરે જઈને જે આપણે થોડુંક એવું ડેકોરેશન બાકી છે એ પૂરું કરવાનું છે। જોઈ શકો છો આટલું ડેકોરેશન કમ્પ્લીટ હતું। હવે હેપી બર્થડે આપણે લખવાનું છે, તો ફટાફટ આપણે એ લખી નાખી। જો ફાઇનલ લુક હેપી બર્થડે, કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન આપણે કરી લીધું છે। હવે આવે મારો મોટો ભાઈ અને આપણે કરીએ બર્થડે સેલિબ્રેશન। આ જોઈ શકો છો ડેકોરેશન, અને પછી તો મેં એક વિડીયો લઈ લીધો ડેકોરેશન સાથે। ત્યાર પછી તો ભાઈ આવી ગયા હો જુનાગઢથી બહુ મોજમાં, અને કરી નાખ્યું આપણે બર્થડે સેલિબ્રેશન। બાર બાર દિન ये आए, बार बार दिल ये गाए। સેલિબ્રેશન કર્યા બાદ રાત્રે લાગી હતી ભૂખ, એટલે આવી ગયા આપણે નાસ્તો કરવા માટે। પછી પાર્સલ લઈ ઘરે આવી નાસ્તો કરી, અને આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક